એટલે કશું નક્કી ના કહેવાય, વરસાદ ગમે ત્યારે પણ પડી શકશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને સવારના 9:30 વાગવા આવ્યા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો મિત્રો, સવારના 9:30 વાગવા આવ્યા છે. બહાર કપડાં નાખી દીધા છે સુકાવા. મિત્રો, ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, રોજની જેમ રોજનું એક કામ શરૂ કરી દઈએ. ખબર છે ને શું? જમવાનું બનાવવાનું. માથું ધોઈને નહીં કાઢીશું મસ્ત સવારે, પણ તેલ નથી નાખ્યું. હું જમવા બમવાનું બધું બનાવીને પછી શાંતિથી કરું. તો ચાલો આવે જમવાનું બનાવી દો ફટાફટ, કેમ કે 9:30 તો વાગી ગયા છે. આવે 9:30 વાગી ગયા અને તરસ લાગી છે તો થોડું પાણી પી લો. સવારે ઉઠું છું, 1 ગ્લાસ પાણી પીઉં છું, પછી બધું કામ ચાલુ કરું કે આવે જઈને પાણી પીઉં છું. જો તો ચાલો હવે થોડુંક પાણી પી લો. હા મિત્રો, ચલો ભાઈ ચલો, જમવાનું બનાવી દઈએ ફટાફટ. મિત્રો, જમવાનું મારું બની ગયું છે. જો ચોખાના રોટલા મને બહુ ભાવે છે મિત્રો. ઘઉંના પણ થઈ ગયા. ડુંગળી બટાકાનું શાક રસાવાળું. જમવાનું મારું બની ગયું છે. જો મિત્રો, જમવાનું બની ગયું છે, પણ વરસાદ બહુ ચડ્યો છે. જો કપડાં સૂકવી દીધા છે અને આજે એવું લાગે છે થોડો થોડો તડકો પડશે, પણ આ બાજુ જો વાદળા, એટલે કશું નક્કી ના કહેવાય, વરસાદ ગમે ત્યારે પણ પડી શકશે. કપડાં લઈ લઉં અંદર. ઘનઘોર થઈ ગયું છે. જો વાતાવરણ એકદમ ડેન્જર લાગે છે. બહુ જ વરસાદ પડશે તો કપડાં લઈ લઉં. અને છાંટા ચાલુ જ થઈ ગયા. જો છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ જબરજસ્ત પડશે એવું લાગે છે. બાંગું વાતાવરણ એટલે કપડાં તો સુકાતા નથી જ. થોડા વભરાઈ ગયા છે તો લઈ જાઉં ને પંખાએ નાખી દઉં એટલે રસીએ. તો ચાલો હવે થોડા થોડા છાંટા પી પડવાનું ચાલુ થઈ ગયું છે. તો કપડાં લઈ લઉં, ગાયને ફટાફટ રોટલી ખવડાવતી આવું જો, અને પછી બધું જમવાનું લઈ જઈએ. તો જમવાનું પહેલાં કાઢાને પછી જમીશું. તો વરસાદ ચાલુ થઈ ગયો, કપડાં લાવી દીધા ઘરમાં અને છાંટા ચાલુ થઈ ગયા છે. જો આમ તો દેખાશે નહીં, નીચે જુઓ. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.